ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં તમારે મને ખ્યાલ છે એક તમને કટકો છે એ નથી મળી શક્યો. લેક્ચરનો જે દાખલાની શરૂઆતમાં જે પોઈન્ટ હતો એ ફર્સ્ટ પાર્ટ નથી મળ્યો ટેકનિકલ એરરને લીધે, પણ કોઈ વાંધો નહીં. આપણે આને ફરીથી એક વખત જેટલો પોર્શન બાકી રહેશે એ આપણે આમાં ગણી નાખીએ છીએ. ઓકે, તો તમારે એ એક ઇસ્યુ આવે નહીં એના માટે. ઓકે, તો આપણે આમાં ચેક કરીએ તો તમને રણધીર કપૂરવાળો સમ આપ્યો છે, અને રણધીર કપૂરનો જે સમ છે એમાં આરકે લિમિટેડમાંથી ભાઈ છે એ રિટાયર થાય છે. ઓથર છે એ એના ફેન હોય એવું લાગે છે, કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, બરાબર. તો એને તમને જોબનો જે ટાઈમ પીરિયડ હતો એ આપી દીધો. પછી તમે આગળ ચેક કરશો તો તમને 11 સપ્ટેમ્બરના રોજ એમની સર્વિસ છે એ કમ્પ્લીટ કરે. જો એટલે ડેટ ઓફ રિટાયરમેન્ટ કઈ થાય? ડેટ ઓફ રિટાયરમેન્ટ એ થશે તમારી 11 સપ્ટેમ્બર 2019, સોરી, બરાબર, 2018 જ આપેલું છે. 2018ના રોજ એમની રિટાયરમેન્ટ થાય છે. હવે આગળ તમે ઇન્ફોર્મેશન ચેક કરશો તો હી હેડ નોટ રિસીવડ એની ગ્રેચ્યુઇટી ફોર 10 years સર્વિસ વિથ ધ ફોર્મર એમ્પ્લોયર. જો હવે આ વાક્ય લખવાનું રીઝન ઘણું બધું છે. એનું કારણ એ છે કે આપણે જો પેજ નંબર 113 ઉપર તમે આવી જશો તો એમાં પોઈન્ટ નંબર 3 આપેલો છે. જુઓ તમને પોઈન્ટ નંબર 3, ગ્રેચ્યુઇટી is received from 2 or more employer in same year or in different years, the total amount exempted will not be more than 10 lakh. જો આવો એને અંદર ક્રાઇટેરિયા છે એટલે એને આ લાઈન છે એ બુકમાં લખેલી છે. બીજું તમે આ રણધીરવાળી આખી રકમ વાંચશો ને તો એમાં કોઈ પણ જગ્યાએ એવું નથી કીધેલું કે ગ્રેચ્યુઇટી અમાઉન્ટ પેઇડ એઝ પર ગ્રેચ્યુઇટી એક્ટ 1972, એટલે કે 1972ના ગ્રેચ્યુઇટી કાયદા મુજબ એ લોકોને ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવી એવો કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ લખેલું નથી. એટલે તમારી કેટેગરી કઈ થઈ ગઈ તો કે ગ્રેચ્યુઇટી નોટ કવર્ડ અંડર ગ્રેચ્યુઇટી એક્ટવાળી કેટેગરી થઈ ગઈ. એટલે કે ત્યાં આગળ આપણે એક્ઝમ્પશન ક્રાઇટેરિયા ચેન્જ થઈ જશે, 10 લાખ રૂપીસ થઈ જશે. ઓલો જે 20 લાખવાળો હતો એ ક્રાઇટેરિયા નહીં આવે, કયો આવશે? 10 લાખવાળો, જે આપણે છેલ્લે લાસ્ટ સમ જે કેલ્ક્યુલેટ કર્યો શ્રી પંકજવાળો, એ બધા રૂલ્સ છે એને એપ્લિકેબલ થશે. બીજું, તમારે લાસ્ટ 10 મંથની એવરેજ સેલરીની રિક્વાયરમેન્ટ પડે તો એ કેલ્ક્યુલેટ કરવી પડે ને, એ પ્રકારનો આ સમ છે. આમાં તમને રેડીમેડ, ઓલા જે પંકજવાળો સમ છે એમાં તમને જે રેડીમેડ એમાઉન્ટ આપી દીધી હતી સેલરીની, એવું આમાં પોસિબલ બન્યું નથી. આમાં તમને એણે શું કર્યું છે, તમને ઇન્ફોર્મેશન આપી છે અને એમાંથી તમારે શું કરવું પડશે તો કે 10 મંથ્સની એવરેજ સેલરી છે એ કાઉન્ટ કરવી પડશે. તો આપણે એક એક ઇન્ફોર્મેશન છે એ જોતા જઈએ. તો એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ હી રિસીવડ 9,50,000. જો તો કે ગ્રેચ્યુઇટી એમાઉન્ટ રિસીવડ કેટલી છે? ગ્રેચ્યુઇટી એમાઉન્ટ રિસીવડ 9,50,000. ઓકે, એક તમને આ આપ્યું છે. પછી તો કે તમને એક ઇન્ફોર્મેશન આપી, પ્રાયર ટુ 1st January 2018 હિઝ બેઝિક સેલરી વોઝ 40,000. જો prior to 1st January 2018. હવે તમે આમ ચેક કરવા જાઓ તો આપણું એસેસમેન્ટ યર અત્યારે કયું કહેવાય? 2019-20. પ્રીવિયસ યર કયું કહેવાય તો કે 2018-19. ક્યારે શરૂ થાય તો કે 1st April 2018 આ યર શરૂ થશે, 31st March 2019 શું થશે? કમ્પ્લીટ થશે. પણ અહીંયા આગળ એને ડેટ કઈ આપી? 1st January 2018. મીન્સ તો કે આ પ્રીવિયસ યરની પહેલાના પ્રીવિયસ યરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી કે આની પહેલાના ટાઈમ પીરિયડમાં તમારો સેલરી કેટલો હતો? 40,000 રૂપીસ તમારો સેલરી હતો. ઓકે, પછી તમને એક ઇન્ફોર્મેશન આપી, which was raised to rupees 45,000 with effect from 1st January 2018. જો એટલે કે આ તારીખ પૂરી થઈ એના પછી તમારો સેલરી છે એ કેટલો થઈ ગયો? 45,000. જુઓ, ઓકે. અને બીજું તમને શું આપેલું છે તો કે 45,000 પ્લસ તમને ડિયરનેસ એલાઉન્સ છે એ આપી દીધેલું છે. અને એનું ડિયરનેસ એલાઉન્સ કેટલું છે તો કે 5,000
5625. ઓકે, કેટલું આપી દીધું છે? 5625 એટલે કે 5625. ઓકે, એટલે આ આપણી બેઝિક સેલરી હતી ને એમાં શું હતું? ડિયરનેસ એલાઉન્સ આ પ્લસ થયું એટલે કેટલા થઈ જાય? તો કે 50,625. પછી આગળ આપણને કહે છે જો which was to be included in salary for the purpose of provident fund prior to 1st January 2018 salary was dearness allowance was rupees 5,000. એટલે કે અહીંયા આગળ dearness allowance 5,000 પ્લસ થાય તો તમારી ટોટલ સેલરી કેટલી થઈ જશે? 45,000. ઓકે, એટલે બિફોર 1st જાન્યુઆરી 2018 છે એ તમારી અમાઉન્ટ કેટલી થઈ જાય? 45,000 થઈ જશે. ઓકે, ત્યારે તમારો સેલરી કેટલો કાઉન્ટ થશે? 45,000. અને અહીંયા આગળ આફ્ટર 1st જાન્યુઆરી કેટલો સેલરી થઈ જશે? 50,625. તો તમારે કઈ રીતે ગણતરી કરવી પડે? તો કે તમારી જે રિટાયરમેન્ટ છે એ કયા મંથમાં રિટાયરમેન્ટ છે જુઓ તો તમે કહી શકો કે સર સપ્ટેમ્બર 2018 માં રિટાયરમેન્ટ છે. તો રૂલ શું છે? તો કે સપ્ટેમ્બર પહેલાના જે પણ 10 મંથ્સ છે એ તમારે ચેક કરવા પડે. એટલે કઈ રીતે? તો કે ઓગસ્ટ 2018 જોવું પડે ફર્સ્ટ મંથ. સેકન્ડ મંથ તમારે જુલાઈ 2018 છે એ જોવું પડે. પછી તો કે જૂન 2018 જોવું પડે. ફોર્થ મંથ મે 2018 જોવું પડે. ફિફ્થ મંથ એપ્રિલ 2018 જોવું પડે. સિક્સ્થ મંથ માર્ચ 2018 ચેક કરવું પડે. 7th ફેબ્રુઆરી 2018 ચેક કરવું પડે. 8th જાન્યુઆરી 2018 ચેક કરવું પડે. હવે જો અહીંયા સુધીનો આપણને સેલરી રેટ લાગુ પડી જાય એ કેટલો લાગુ પડી જશે? તો કે અહીંયા આગળ આપણને 50,000 સેલરી થઈ જાય છે આપણો 45,000 આપણો સેલરી થઈ જાય બેઝિક સેલરી, બરાબર, જે આપણે હમણાં પહેલા લખ્યો હતો, પ્લસ તમને 5,625 નું ડિયરનેસ એલાઉન્સ છે એ મળે છે. ઓકે, એટલે ત્યારે ટોટલ સેલરી કેટલો થઈ ગયો? 50,625. ઓકે, એટલે આ તમારે ગણતરી કેટલા મહિના માટે? તો કે 8 મંથ્સ માટે કરવાની છે, કારણ કે અહીંયા 8 મહિના છે. બિફોર જાન્યુઆરી 2018 આપણો સેલરી કેટલો છે? તો કે ડિસેમ્બર 2017 જોવું પડે 9th મંથ અને 10th મંથ. આપણે 10 મહિના જોવાના છે. એટલે નવેમ્બર 2017 આ બંનેમાં આપણો સેલરી કેટલો? તો કે 40,000 પ્લસ 5,000 એટલે કે 45,000. આ કેટલા મંથ તમારે ધ્યાનમાં લેવાના છે? 2 મંથ્સ છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. ઓકે ઓકે, ક્લિયર? તમને બોર્ડમાં દેખાય છે, જોઈ લીધું, બરાબર. એટલે તમારે લાસ્ટ 10 મંથનો જો એવરેજ સેલરી ચેક કરવો હોય તો પહેલા તો અહીંયા 50,625 મલ્ટીપ્લાય બાય તમારે 8 કરવા પડે અને 45,000 મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 90,000. ઓકે, આ રીતે તમારે ગણતરી કરવી પડે. એટલે 4,05,000 આવશે અહીંયા. એટલે હવે ટોટલ તમે ચેક કરો તો અહીંયા 4,95,000 થાય. ઓકે, તો આ 4,95,000 ડિવાઇડેડ બાય 10 મંથ કરો ત્યારે તમને 10 મંથ્સનો એવરેજ સેલરી 49,500 મળશે. ઓકે, કદાચ આગળનો કેલ્ક્યુલેશન્સ છે એ બધી વિડીયોઝમાં અપલોડ ઓલરેડી થઈ ચૂકેલી છે. તો આજના દિવસમાં ખાલી આટલું જ આ તમને મારે એક્સપ્લેન કરવા માટે આમાં આવવાનું હતું, બરાબર. એટલે આઈ હોપ કે આ બધું તમને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, છતાંય તો આપણે ગૂગલ મીટમાં મળીએ. કાંઈ ડાઉટ હોય તો તમે 100% આપણે કાલનો લેક્ચર છે એ ફ્રાઈડેનો તમારો ગૂગલ મીટમાં જ હશે.
બરાબર. અને BBA5 માટે સેટરડેના ગૂગલ મીટવાળો લેક્ચર હશે તો ત્યારે આપણે જોઈ લઈશું. ઓકે, ચાલો અત્યારે આટલું રાખીએ છીએ.